અવગણના પાત્ર કેસ શોધી કાઢતી કદવાલ પોલીસ ટીમ। સંદીપસિંહ સાહેબ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા આઈજી શેખ સાહેબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા ડીકે રાઠોડ સાહેબ આઈસી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝનલ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એસડી કલારા સાહેબ છોટાઉદેપુર સર્કલના કેલનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સારું દારૂબંધીના કાયદાનો કડકપણે અમલવારી થાય તે સારું પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ રાખી પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા સૂચના આપેલ। જે સૂચના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે સોલંકી કદવાલ પોલીસ સ્ટેશનનાઓ કદવાલ પોલીસ સ્ટાફના માણસો સાથે કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાન કે સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કદવાલ પોલીસ સ્ટેશનનાઓને અંગત બાતમીદારથી આધારભૂત માહિતી મળેલ કે એક સફેદ કલરની મહિન્દ્રા કંપનીની મેક્સ ગાડી નંબર GJ06CM 2149માં તેનો ચાલક બિનઅધિકૃત રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ડુંગરવાડ ચોકડી થઈ કદવાલ તરફ ગેરકાયદેસર રીતે વહન કરી પસાર થનાર છે તેવી ચોક્કસ બાતમી હકીકત અગાઉથી મળેલ હોય, જેથી 12-3 રસ્તા નજીક મેક્સ ગાડીની વોત તપાસમાં હતા। જે દરમિયાન મેક્સ ગાડી આવતા તેને કોડન કરી પકડી પાડેલ અને નજીકમાંથી 2 પંચોના માણસો બોલાવી પંચો રૂબરૂ પકડાયેલ ઈસમનું નામ ઠામ પૂછતા ડ્રાઈવર સીટ પર બેસેલ ઈસમે પોતે પોતાનું નામ પિન્ટુભાઈ લલ્લુભાઈ રાઠવા, ઉંમર વર્ષ 24, રહે ગુનાટા કાચલા ફળિયું, તાલુકા જિલ્લા છોટાઉદેપુર હોવાનું તથા ડ્રાઈવરની બાજુમાં બેસેલ ઈસમે પોતાનું નામ મનીષભાઈ સરતાનભાઈ રાઠવા, ઉંમર વર્ષ 22, રહે ચીડાસિયા પટેલ ફળિયું, તાલુકા જિલ્લા છોટાઉદેપુરના હોવાનું જણાવેલ। સદર સફેદ કલરની મહિન્દ્રા કંપનીની મેક્સ ગાડી નંબર GJ06CM 2149માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો કાચના તથા પ્લાસ્ટિક કંપનીના સીલબંધ ક્વાટરિયા કુલ નંગ 4368, કુલ કિંમત ₹5,63,040 તથા અંગ ઝડતીના રોકડ નાણાં 800 તથા 2 મોબાઈલ ફોન કિંમત ₹10,000 તથા બિનકાયદેસર તરીકે ભારતીય બનાવટના અધિકૃત રીતે ભારતીય વિદેશી દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ મેક્સ ગાડી કિંમત ₹5 લાખ મળી કુલ કિંમત 10,73,840નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે લઈ પ્રોહિબિશનના ક્વોલિટી કેસ શોધી કાઢી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને કે સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કદવાલ પોલીસ સ્ટેશનનાઓ આગળની વધુ તપાસ દ્વારા હાથ ધરવામાં આવે છે। રિપોર્ટર બિલાલ ખત્રી, પાવી જેતપુર।